રાજકોટમાં નવા કૌભાંડની ગંધ આવી રહી છે। રૂડાના માર્જિનમાં મંજૂરી વગર હોર્ડિંગ્સ ખડકી દેવાયા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। રાજકોટનો નવો 150 ફૂટ રિંગ રોડ વિકાસ થતો વિસ્તાર છે। આ વિસ્તારમાં વાહનની અવરજવર વધી છે। આ સાથે સરકારી જમીન પર દબાણ પણ શરૂ થઈ ગયા છે। ત્યારે પાળ ગામ પાસે શહેરના રસ્તા સુધી 10 જેટલા મહાકાય હોર્ડિંગ્સ ખડકી દેવાયા છે। આ હોર્ડિંગ્સ સરકારની પરમિશન વગર જ ઊભા કર્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી આ હોર્ડિંગ્સ લાગેલા છે, જેનાથી લાખોની કમાણી થઈ રહી છે અને આ કૌભાંડ ગામના સરપંચ અને તંત્રની મિલીભગતથી થયું હોવાના પણ આક્ષેપ સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે રોડ માર્જિનની અંદર આવતા બોર્ડ રૂડા દસ્તક આવે છે। જોકે કોઈ પણ પ્રકારના ભાડા કરાર કે સર્ટિફિકેટ વગર હોર્ડિંગ્સ ઊભા કરાયા છે, જેની સરકારને કોઈ આવક પણ નથી થઈ। ભાડું લીધું પછી બંધ કરી દીધું, એને પરમિશન ન આપી ને એટલે રૂડાએ પરમિશન ન આપી? ના, એ લોકોએ પરમિશન અમને ન આપી કે અમે રૂડા મેકી છે, એને પરમિશન ન આપી એટલે અમે ભાડું બંધ કરી દીધું। કેટલા રૂપિયા ભાડું પંચાયત લેતી? 20,000 રૂપિયા। નહીં, પણ સરકારી ખરાબ હોય એમાં પંચાયત ભાડું લઈ શકે? એ રૂડાની જગ્યામાં હતું ને એટલે અમને ખબર નહોતી ને એટલે અમે લીધું, પછી ખ્યાલ આવ્યો એટલે અમે બંધ કરી દીધો। કોના હોર્ડિંગ છે? એ પરફેક્ટ વાળાના, ગોંડલ પરફેક્ટ કેવું છે કે ગ્રામ પંચાયતને ખુશ કરવા માટે રૂપિયા 20,000 આપી દેવાય છે। જ્યારે આ બાબતે પાળ ગામના સરપંચને સવાલ પૂછાયો તો તેઓ બચાવની સ્થિતિમાં જોવા મળ્યા। તેમણે કહ્યું કે હોર્ડિંગ્સ ગોંડલની કંપનીએ મૂકેલા છે। તેમણે અમને 1 વર્ષનું ભાડું ચૂકવ્યું છે। આ ઉપરાંત હોર્ડિંગ્સ ગેરકાયદેસર છે, તેથી અમે તેને દૂર કરવા કહી દીધું છે। આવું કહીને પોતાનો બચાવ કર્યો હતો। રોડના માર્જિનમાં રહેલા હોર્ડિંગ્સ વિશે રૂડાના સીઈઓએ કહ્યું છે કે ગેરકાયદેસર હોર્ડિંગ્સને ટૂંક સમયમાં દૂર કરી દેવાશે। જેટલા સમયથી આ સ્થળે હોર્ડિંગ્સ રખાયા છે તેનો સર્વે કરીને આસામી પાસેથી વસૂલાત પણ કરવામાં આવશે। એમની પાસે અમારે જ્યારે સર્વે થયેલો ત્યારે અમારી પાસે એમના જે તે સમયથી ફોટોગ્રાફ છે, એટલે એ અમને ખ્યાલ છે કેટલા સમયથી એમના છે અને એ પ્રમાણે જ એમની પોલિસી મુજબનું નવી ભાડું જે પોલિસી નક્કી થશે એ મુજબ બોર્ડ બેઠકની અંદર સમાવેશ કરી અને એ સમયગાળાથી જ ભાડું વસૂલ કરવામાં આવે। હા, એ પણ ચોક્કસ એ તપાસ કરી અને જે એવા ગેરકાયદેસર હશે તો એ 100% દૂર કરવામાં આવે। અમે તલાટી અને સરપંચશ્રીને રૂબરૂ બોલાવી અને સરકારી જમીન, આમ તો સાવ સરકારી માર્જિન સિવાયની જમીન હશે તો એ કલેક્ટર સાહેબ હસ્તક આવતી હોય છે, તો એમની જવાબદારી તલાટીની પણ થતી હોય છે, એમની પાસેથી પણ અમે રિપોર્ટ મંગાવીશું। તો સવાલ એ વાતનો છે કે રૂડા દ્વારા હોર્ડિંગ્સના નિયમો નિશ્ચિત કરાયા છે। ગેરકાયદેસર હોર્ડિંગ્સ સામે એસ્ટેટ વિભાગ કાર્યવાહી કરતી હોય છે, તો કોની રહેમ નજર હેઠળ 2 વર્ષોથી આ હોર્ડિંગ્સ ઊભા કરાયા? ડીડીઓએ સરપંચ અને તલાટીની ભૂમિકાની તપાસ કરવી પણ જરૂરી છે। તપાસ થાય તો વધુ ખુલાસા શક્ય છે। રાજકોટમાં હોર્ડિંગ્સના નામે સરકારી તિજોરીને ચૂનો લગાડવાનું એક મહાકૌભાંડ છે તે સામે આવ્યું છે। રાજકોટનો નવા 150 ફૂટ રિંગ રોડ કે જે વિકસિત વિસ્તાર છે અને અહીંથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે, ત્યાં સરકારી ખરાબામાં હોર્ડિંગ્સ છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના જે પાળ ગામ નજીકનો 150 ફૂટ નવો રિંગ રોડ છે, ત્યાં અત્યારે જે મોટા હોર્ડિંગ્સ છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે। લગભગ જે 2 વર્ષથી આ તમામ હોર્ડિંગ્સ છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે અને અહીં જે પાળ ગામની આસપાસ જ કુલ 10 જેટલા આ પ્રકારના જે મોટા હોર્ડિંગ્સ છે તે સરકારી ખરાબામાં ઊભા દર મહિને લાખો રૂપિયા ભાડું છે તે વસૂલવામાં આવ્યું છે। સરકારી નિયમ પ્રમાણે જો ગ્રામ પંચાયત દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હોય તો ગ્રામ પંચાયત છે તે સત્તાવાર રીતે જિલ્લા પંચાયત તંત્ર છે તેને જાણ કરવાની હોય છે અને આ જાણ કર્યા બાદ તેઓ છે તે કરતા હોય છે। પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં કે જ્યાં મલ્ટીનેશનલ કંપનીઓ છે, ખાનગી કંપનીઓ છે, તે પોતાની જાહેરાત માટેના જે મોટા હોર્ડિંગ્સ લગાવતા હોય છે, તે હોર્ડિંગ્સ છે તે ગેરકાયદેસર રીતે ઊભા કરી દેવામાં આવી છે અને સરકારી તિજોરીને ચૂનો ચોપડતા હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। રાજકોટનો જે નવો 150 રિંગ રોડ છે તે વિકસિત વિસ્તાર છે અને નવો ડેવલપ થઈ રહેલો વિસ્તાર છે અને આ વિસ્તારમાં સરકારી તિજોરીને ચૂનો ચોપડવાનું કામ છે તે કેટલાક શખ્સો દ્વારા કરવામાં આવી રહ્યું છે। જિલ્લા પંચાયત તંત્ર અને સાથે સાથે જે મામલતદાર અને જે જિલ્લા વિકાસ અધિકારી છે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ થવી ખૂબ જ જરૂરી છે।
કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.